ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે। શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરાય તેવી માંગ કરવામાં આવી છે। અમુક ગુજરાતીઓની ફ્લાઇટ મિડલ ઈસ્ટમાં ફસાઈ છે। ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તાત્કાલિક વ્યવસ્થા કરે તે પ્રકારનો પત્ર લખવામાં આવ્યો અને માંગ પણ કરવામાં આવી છે। પ્રધાનશ્રીને અને માનનીય વિદેશ મંત્રીશ્રીને વિનંતી કરતો ઈમેલ મોકલ્યો છે કે આપણા ગુજરાતીઓ જે આ જગ્યાએ છે એમની સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે। આ બધા નાના લોકો છે, આમની સુરક્ષા અને આમના રોજગારની સુરક્ષા, એમની વ્યવસ્થા આ પણ સરકારે તાત્કાલિક કરવી જોઈએ એવી મેં માંગણી કરી છે। જે ગુજરાતીઓ આવવા માંગતા હોય એમને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે। જે પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા છે એમના પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી।